મહાભારતની લડાઈ થયા પછી દુર્યોધન એક પછી દુર્યોધનને જાંગ માથે ગજા મારીને ભીમે અધમરો કરી નાખ્યો હતો અને જીવ જાતો નહોતો એનો. ત્યારે ન્યા અસ્થામાં આવ્યો. અસ્થામાં અને દુર્યોધનની મિત્રતા હતી, એના ગુરુનો છોકરો હતો. તો અસ્થામાં એ પૂછ્યું, ભાઈ તમારો જીવ કેમ નહીં જાતો, તમારી શું આશા બાકી રહી ગઈ છે એ મને કહો. તો કે 5 પાંડવોને મરેલા હું જોઉં તો મારા આત્માને શાંતિ થાય ને મારો જીવ જાય. આવી રીતે દુર્યોધને કીધું. તો કે હું આજ રાતે જાઉં છું ને એને મારીને સવારમાં ઉગતા પડે તમને હું મરેલા 5 પાંડવોના માથા દેખાડશે. કે એટલું બધું હેલું નથી. તો કે તમે મારી પર મૂકી દો. એમ કહીને અસ્તામાં નાથી નીકળી ગયો. અસ્તામાં હામી સાથીએ પાંડવોને મારી કેમ હતો નહીં. અને અહીંયા ભગવાનને વિચાર કર્યો કે અસ્તામાં પાંડવોને મારવા આવે છે તે ભગવાને પથ્થારીમાં હેરોણી ફેરવણી કરી નાખી. એની માયાના બળથી દ્રૌપદીના છોકરા જ્યાં હોતા હતા ત્યાં પાંડવોને હુરા દીધા અને પાંડવો હોતા હતા ત્યાં દ્રૌપદીના 5 છોકરાને હુરાવ્યા. આ ઘટના તો થવાની જ હતી, કારણ કે આગળ કલયુગ આવતો હતો. એટલે અસ્તામાને એમ થયું કે પાંડવો હુતા છે, એને 5 છોકરાના માથા હુતા કાપી લીધા અને મસ્તક લઈને અને દુર્યોધનને દેખાડ્યા. દુર્યોધને એના માથા જોયા તો કે મને નથી લાગતું આ પાંડવોના માથા છે, કે મારા હાથમાં દે. ખોપડી આપી, ખોપડી દબાવીને જોયું તો કે આ પાંડવોના માથા નથી, આ તો એના છોકરાના માથા છે. અને તે મને ઓર પાપમાં નાખી દીધો. એમ કહીને રીબાઈ દુર્યોધન મર્યો. અને અહીંયા દ્રૌપદીજી રોવા મળ્યા માતા. ત્યારે 5 પાંડવો જાગી ગયા અને જોયું તો છોકરાને મરેલા ભળે કે મારા છોકરાને જીને માર્યા હોય એને આજ હાનનો સૂર્ય હું નહીં જોવા દઉં. એમ કહીને અર્જુનજી રથ લઈને દોડ્યા. કૃષ્ણ ભગવાન હારી ગયા અને ભીમે દોડ્યો અને અસ્તામાને અર્ધે જતા પકડી લીધા. અસ્તામાં બીકના માર્યા, એની પર ભર્મસ્તર છોડ્યું. તારે ન્યા એમના ભગવાને કીધું કે અર્જુન તું ભર્મસ્તર છોડ. તારે પછી અર્જુને હામું ભર્મસ્તર મૂક્યું. તો ત્યાં હામાં ગુરુ હતા. એ ગુરુએ 2 ભર્મસ્તર રોકી અને કીધું કે ષષ્ઠીનો વિનાશ થઈ જાય. અર્જુન તું તારું ભર્મસ્તર પાછું વાળી લે. અર્જુન કે પ્રભુ હું આપની આજ્ઞાથી પાછું વાળી લઈશ. મેં તો અસ્તામાનું ભર્મસ્તર રોકવા માટે મારો આનો ઉપયોગ કર્યો હતો. તમે એને કયો પાછું વાળી લે. એટલે ગુરુએ અસ્તામાને કીધું કે તારું ભર્મસ્તર પાછું વાળી લે. ત્યારે અસ્તામાં કે એમાં હું સહમત નથી, એ વિદ્યા મારી પાસે નથી આવડતી. તોય ગુરુ કે કરી લે. તો કે નહીં, મને નથી વિદ્યા આવડતી. તો કહીને દશા ફેરવી નાખ. હવે દશા ફેરવતા ફેરવતા અસ્તામાં એવું કર્યું કે મારું તો આ તો મને પાંડવો તો મારી જ નાખશે, તો હું કામ એને ઓલા મૂકું. એને એ દશા ફેરવીને ઔત્રના ગર્ભ ઉપર ભર્મસ્તર વાળી મૂક્યું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું સુદર્શન મૂકી અને ઔત્રના ગર્ભની રક્ષા કરી અને પરિષદ રાજાને એની માના પેટમાં દર્શન દીધા. અને પછી ભગવાને કીધું કે અસ્તામાં તને એમ હતું કે એને બસાવવાળો કોઈ નથી, પાંડવોનો વંશ તો રહેશે જ તે, કે એની મેં રક્ષા કરીશ. ને હવે તું તારો દંડ ભોગવવા તૈયાર થાય. તે હદ 12 કે કર્મ અક્રમ કરી નાખ્યા છે. હવે તને દુનિયામાં ઓલાની કોઈ આશા નથી. જા કે તને હું હરાબ દસો. ભગવાને કીધું કે 1000 વર્ષો સુધી તું રીબાઈને મરીશ અને મોત માંગે તને મોત નહીં આવે. તું તારું પોતાનું મોઢું કાસમાં નહીં જોઈશ તો તને બીક લાગશે, એવું તારું મોઢું થઈ જાય. અને ભીમને કીધું એની મણી કાઢી લો. માથામાંથી મણી કાઢીને અધમરો કરી નાખ્યો અને 1000 વર્ષનો હરાબ દઈને અને ભગવાનની હાલત થયા. આસ્થામાં એ માફી માંગી તો કે હવે તારો દંડ ઉપરથી નિર્ધારિત થયો છે, એને કોઈ રોકી શકે નહીં. એમ કહીને ભગવાન હોઈ ગયા. એ જ આસ્થામાં આજ 5,500 વર્ષ થયા કલયુગને. લગભગ હોય કે ન હોય કહેવાય નહીં, પણ 1000 વર્ષ એને મરવાનો ભગવાને હરાબ દીધો હતો કે મોત માંગે મોત નહીં આવે. આવી ભગવાનની લીલા છે. જય દ્વારકાધીશ.